મિત્રો એક નવી ગુજરાતી ફિલ્મ આવવા જઈ રહી છે જેનું ટ્રેલર અત્યારે આવી ગયું છે યુટ્યુબમાં તમે જોઈ શકો છો, જેનું નામ છે ઈશ્વર ક્યાં છે। હવે મિત્રો વાત કરીએ ટ્રેલર પરથી તો એક નાનો બાળક છે, હવે એ ઘણી બધી ફરિયાદો કરી રહ્યો છે ઈશ્વર સાથે, કેમ કે મિત્રો એની માં જે છે એ મરી ગઈ છે અને કેવી રીતે મરી ગઈ છે બ્લોમ્બાસથી એ બધું ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે। અને સાથે મિત્રો ઈશ્વર નીચે પણ આવે છે અને મિત્રો જે ફિલ્મમાં ટ્રેલર પરથી કંઈ ખાસ બતાવ્યું નથી, પરંતુ મિત્રો કોઈક સુંદર મજાનો મેસેજ આ ફિલ્મમાં આપશે એવું મને લાગી રહ્યું છે અને સાથે ફિલ્મ પણ સારી હશે। તો મિત્રો 26 જુલાઈએ આ ફિલ્મ આપણને સિનેમાઘરોમાં જોવા મળવાની છે। મિત્રો તમે ટ્રેલર જોયું કે નહીં એ મને અવશ્ય જણાવજો। સાથે મિત્રો ટ્રેલર પરથી જે બાળકના પ્રશ્નો અત્યારની જે મિત્રો અત્યારે ઘણું બધું ખોટું પણ થઈ રહ્યું છે, એટલે આપણે ઈશ્વર જોડે આપણે પ્રાર્થના કરીએ છીએ કે આવું કેમ તમે છતાં હોય તોય આવું થાય છે। એટલે આ બધા જ છોકરાના મનમાં જે સવાલ છે એનો જવાબ આપવા માટે કૃષ્ણ ભગવાન નીચે આવે છે, એ બધું જ મિત્રો ટ્રેલરમાં આપણને બતાવવામાં આવ્યું છે। તમે એકવાર ટ્રેલર જોજો અને 26 જુલાઈએ આપણને સિનેમાઘરોમાં પણ આ ફિલ્મ આવવાની છે। એટલે મિત્રો થોડી ઘણી ફિલ્મ પણ સારી હશે, મેસેજ પણ સારો એવું સુંદર મજાનું હશે। એટલે આપણે OMG ફિલ્મ જોઈ લો, પરેશ રાવલ જે છે એ ભગવાનને માનતા નથી, એવી જ રીતે આ ફિલ્મમાં પણ એવું જ કંઈક બતાવવામાં આવ્યું હશે। તો મિત્રો ટ્રેલર પણ તમે અવશ્ય જોઈ લેજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।